અત્યારે મને અડધી પોણી કલાક બેઠીને હું બસ સ્ટેન્ડ ત્યારે રાવલ માટે ટ્રાવેલર્સ ચડ્યું છે તો લગન ગાડો ચાલુ થઈ ગયો આ બધા લગન વાળા છે મને મારા ફેવરિટ ગવાર મળી ગયા બી વાળા ક્યાંય નતા મળતા અહીંયા રાવલમાં મળી ગયા તો ગ્લવ્સ પણ પહેરી લીધા તડકો ન લાગે એ માટે કારણ કે મને તડકો બહુ લાગે હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા એકદમ મજામાં હશો હું પણ મજામાં તો અત્યારે સવારના 9:30 વાગ્યા છે ને કામ જે હતું એ મેં કરી લીધું ને આજે મારે ચંદ્રાવાડા જવું છે તો મારે બેગ પેક કરવો તો હું બેગ પેક કરી લઉં કારણ કે ચંદ્રાવાડે મારા બાપાને મજા પણ નથી અને ખેતરનું પણ બધું કામ ચાલે તો જે ટેકો દેવાય એ મારાથી અહીંયા તો મારે કંઈ કામ ન હોય એટલે હું કહું તો ના જાઉં તો એને પણ થોડોક ટેકો મળી જાય ને સેલ થાય કરવા લાગીશ બાકી તો એને મજા નથી તો વાવણ પણ કાઢી આવું ને તો ચાલો હવે આગળના જે વ્લોગ આવશે એ ચંદ્રાવાડાના આવશે 2-4 દી માટે ને બાકી તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કોઈએ ના કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ પાછા તો ગાઈસ હવે મેં મારો બેગ છે પેક કરી લીધો ને હવે આગળ 10 વાગે તો મારે નીકળવું છે ચંદ્રાવાડા માટે એટલે નીકળી જાઉં મારો બેગ જો બેગ ભરી લીધો મેં ને ચાલો હવે ચંદ્રાવાડા મળીએ પાછા જઈને તો ગાઈસ અત્યારે હું બસ સ્ટેન્ડે બેઠી છું અહીંયા દવાખાના પાસે છે અહીંયા સરકારી બસો પણ ઊભી રહીએ ને ટ્રાવેલર્સ પણ ઊભા રહીએ તો જો બસની વાટ જોઉં છું જે મળે ટ્રાવેલર્સ મળે તો ટ્રાવેલર્સમાં બેસી જાઉં બસ મળે તો બસમાં બેસી જાઉં ને આજુ ફેરે મારે રાવલ થઈને જાઉં તો એટલે અહીંયા બેઠી નકર તો આમ મજીવાણા ઉપર થઈને જાઉં પણ આજુ ફેરે મારે થોડું કામ હતું તો રાવલ ઉપર જાઉં જો અત્યારે બસની વાટ જોઈને બેઠી બસ આવે તો જાઉં પછી તો ગાઈસ અત્યારે મને અડધી કલાક બેઠી ત્યારે બસ ચડી રાવલ માટે ને હવે રાવલથી મને વાહન ચડી જાય તો સારું અત્યારે તો બસ મળી ગઈ ચંદ્રાવાડા માટે તો નથી પણ રાવલ માટે ચડી છે ચંદ્રાવાડા માટે તો રાવલથી કંઈક બીજું વાહન ગોતવું જશે મારે એટલે અત્યારે હવે રાવલ જાઉં છું ટ્રાવેલર્સ મળી છે તો લગન ગાડો ચાલુ થઈ ગયો આ બધા લગન વાળા છે અહીંયા છે લગન તો ગાઈસ અત્યારે હું રાવલ પહોંચી ગઈ ને હવે ચંદ્રાવાડા માટે મારે વાહન ગોતવું તો મને લગભગ તો રિક્ષા મળી જાય તો ચાલો જલ્દી બેસી જાઉં જો રિક્ષા ચડી જાય તો વેલેરી ઉગી જાઉં મારા ગામે ચંદ્રાવાડા રાવલ છે ને અમારા ગામથી નજીક જ થાય એટલે પહેલાં નાના હતા ને તો અમારે બધું લેવું દેવું ને એ બધું રાવલમાં જ થતું એટલે આમ રાવલ એમ થાય કે આમ ઘરને જે લાગે આવીએ એટલે થોડોક આમ હરખ થાય કે ના ઘરના પાસે પહોંચવા આવ્યા એવી રીતના જો કેતનની દુકાન વધારે પડતું તો આ દુકાન અને એક બીજી હતી દુકાન ત્યાંથી જ કપડાં લેવાનું થતું જોકે હું તો આખા રાવલની દુકાનમાં જોતી મને જ્યાંથી ગમતા ને ત્યાંથી લેતી પણ આ બે દુકાને વધારે આવવાનું થતું અમારે કેટલો ટાઈમ થઈ ગયો રાવલમાં આમ અંદર આવી જ નથી બજારમાં કેટલો ટાઈમ થઈ ગયો કારણ કે હવે અડવાણા વહી ગઈ તો ત્યાંથી તો બધું પોરબંદર જ લેવા દેવાનું ન હોય એટલે કેટલો સમય થઈ ગયો તો આખું એમ થાય કે થોડું ઘણું બદલાઈ ગયું છે આખું તો નહીં પણ બાકી તો હું જલ્દી હાલું કે મને રિક્ષા મળી જાય પર નહીં મળે તો પછી મારે પૂરી થશે કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા નહોતા આવી અને બજારમાં અંદર બકાલું વેચાય ત્યાં મને મારા ફેવરિટ ગવાર મળી ગયા બી વાળા ક્યાંય નહોતા મળતા અહીંયા રાવલમાં મળી ગયા તો હું કે લઈ લઉં જો ગાઈસ અત્યારે હું મારા ગામમાં પહોંચી ગઈ છે ને મારા ગામમાં જે મારા વાછરા દાદા છે એનું મંદિર છે તો મારે અહીંયા માનતા હતી નારિયેળની તો હું કહું માનતા પૂરી કરી લઉં તો જો અત્યારે મારા ગામમાં મારા દાદા પાસે છું દાદાને બહુ માનવું એટલે દાદા જેથી પણ મારા ગામમાં આવું મારાથી પહોંચાય તો અહીંયા તો આવું જ અમે પહેલાં ગામમાં રહેતા જો આ દાદાનું મંદિર છે ને આની સામું જ અમારું ઘર છે જૂનું અમે ગામમાં રહેતા તેદીનું તો અહીંયા જ મોટી થઈ હું નાનપણથી અહીંયા જ રમતા બધાને તો જો મારા ગામના દાદા વાછરા દાદા ને મારે વાડીએ જાવું તો હાલો વાડીએ વહી જાઉં મારા ભાઈને કહું તો મને તેડી જાય તો
તો ચાલો વાડીએ જઈને મળીએ પાછા. દાદાના દર્શન કરી લેજો બધા. ફાઇનલી ગાઈસ અત્યારે મારા ઘરે પહોંચી. આજે તો હા વેરાણ થઈ ગઈ, કંઈ વાહન જ નહોતું મળતું રાવલ થઈને હું કોઈ દે આવી નહોતી ને આજ પહેલી વખતે આવી પણ કંઈ વાહન નહોતું મળતું. પછી મને મારા મોટા આવતા હતા તો એના ભેગી બેસી ગઈ ને પછી ગામમાંથી વરે પાછો મારો બાપો તેડવા આવ્યો. મારા ભાઈને ઓપનર હાલતું હતું એટલે એ ન આવ્યો ને મારો બાપો તેડવા આવ્યો ને અટાણે તો બધા કામમાં છે. જો અહીંયા કોઈ નવરું નથી, બધા ખેતરમાં છે. જો અત્યારે એક દેવાંગભાઈ છે અમારા નવરા. દેવાંગભાઈ બોલવું છે તમારે કંઈ? હે બોલવું છે? હે નથી બોલવું? હેલો ગાઈસ, જો અત્યારે અમે માંડવી વીણવા જઈએ. મારી માં અમે જવાર વાવી ને ખેતરમાં તો એમાં માંડવી નીકળી છે ક્યારામાં. તો મારી માં વીણવા જતી હતી ને તો મેં કીધું કે મારે આવું. મેં કે તાર નહોતું આવું. મેં કે તું ઘેર રે, હું ધરાર જાઉં છું. મેં કીધું કે મારે વિડીયો ઉતારવા એટલે થોડોક વિડીયો પણ ઉતારી લઉં ને જે મને ઉકલીએ તો વીણવા લાગી. જો સ્વેટર જેકેટ પહેરી લીધું, ફૂલ તૈયારી કરી લીધી માંડવી વીણવાની. હવે જોઉં કેટલી ઘડી વીણું એમ. હા બોલું કંઈ? હું મારી માં બે જઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કામ હે માંડવીનું અઠાણ ભીડનું ટાણું. દેવંગ ગયા બોલવું તારે? દેવંગ બોલું? બોલ. જો અત્યારે કોઈ મૂલી નથી જડતા. એક મૂલી માંડ જડ્યો. જો મારા બાપાને મજા નથી તો ખેતરમાં પોયરો. મૂલી તો કીધું પાણી વારવા માટે તો એને કંઈ હક નથી થતું એટલે આવે ઘણીએ ખેતરમાં. અત્યારે તો ના પાડ્યું એટલે ઘેર ગયા. જો અત્યારે હું મારી માં બે જઈએ. જો ખેતરમાં પાણી વરાય છે. જવાર વાવી છે અમે ખેતરમાં. બાકી તો હાલો માંડવી વીણું. માંડવી તો આમાં કંઈ નથી. મારી માં એમ કહે એક બે ફોલવા છે પણ તોય જે ઉકલે જેટલું થાય એટલું કરવા લાગુ. ચાલો દોસ્તો, જો ઓઢણીનો મૂંગો મેં વારી લીધો, જેકેટ પણ પહેરી લીધું, ગ્લવ્સ પણ પહેરી લીધા તડકો ન લાગે એ માટે. કારણ કે મને તડકો બહુ લાગે. મારી માં તો ના જ પડે પણ હું ધરાર કરું કે ના હું થોડીક વાર વીણવા લાગું. બાકી તો આજ કેટલા વરસ થઈ ગયા મેં નથી કર્યું. ખેતરમાં તો હું પહેલાંય ન કરતી. અહીંયા અમારા બાપાને ઘરે હતી ત્યારે એ ખેતરનું મને કંઈ આવડતું નથી પણ માંડવી વીણવી એટલે ચાલો માંડવી વીણવા વર્ગી જઈએ. જે ટેકો દેવાય એ દેવા લાગુ. તો અમારા દેવંગભાઈએ પાટી કાઢી. ગુલ્ફીવાળા ભાઈ આવ્યા ને તો દેખી ગયો. ગુલ્ફી લઈ દે મન કે કારી જોઈએ ને? કારી આપો ને. ખુશ ને? હેલો ગાઈસ, જો અત્યારે હું મારી માં બે બેઠ્યું પોરો ખાઈએ. જો કે વીણો તમે એક જ ક્યારો પણ તડકો લાગે. જો એવું તો એકાદ જ ક્યારો હે. મને તો આ કંઈ ન થવાતું. ઓઢણી કે વાતી નહોતા એટલે. હેલો ગાઈસ, તો અત્યારે માંડવી વીણવા ગયા હતા ને તો માંડવી વીણાઈ ગઈ. હવે પાછા ઘરે જઈએ. હવે તો કંઈ કામ નથી. માંડવી વીણવાની હતી તો એ વીણી લીધી ને હવે જો સામાન બધો હું ને મારી માં બે પાછા જઈએ છીએ ઘરે. જો ગાઈસ, હવે અમે ખેતરેથી પાછા ઘરે આવી ગયા ને જો જે ઓલે વખતે મેં જે વાવ્યા હતા ને મારી માએ મેથી ને ધાણા ને એ બધું જોઈ આવું. કેવડા થયા એ બતાવું તમને પણ. ઉગે ગામમાં જો ધાણા તો ઉગી પણ ગયા. બીજું કામ વાવ્યું હતું લહણ. જો ધાણા ઉગી ગયા. લસણ પણ ઉગી ગયું. ઓલી બાજુ રીંગણી છે. જો રીંગણીમાં ફૂલ આવી ગયા. હવે હમણાં રીંગણા પણ આવવા માંડશે. જો કેવી મસ્ત થઈ ગઈ છે રીંગણી ને આ લસણ ને ધાણા ને એ બધું. ને જો મારી પાછળ અમારા ગલા માંડવીના બધા પડ્યા. કાલે ઓપનર આવવાનું છે તો કાઢવાની છે કાલે માંડવી. એટલે આજનો દિવસ જ ગલા રહેશે. કાલે તો પછી નીકળી જશે. જો કેટલા બધા છે મલકના છે. બાકી
બાકી તો બસ હવે કંઈ કામ નથી, ફ્રી. થોડી ઘણી વાર મારી માને મેં ટેકો દેવા લઈ ગયો માંડવીમાં, એ તો ના પાડતા, પણ તોય હું ત્રાર ગઈ કે જેટલું વીણાય એટલું. બાકી તો મેં કોઈ દી કર્યું નહોતું, એટલે તડકો લાગતો તો મને. અત્યારે હું દેવાન બે હું ખાઈએ, બિસ્કિટ ખાઈએ. જો ભૂખ લાગી હતી, કંઈ મળ્યું નહીં બીજું, તો બિસ્કિટ હાથમાં આવ્યો તો બિસ્કિટ ખાઈએ. બાકી મને તો બિસ્કિટ જરાય ના ભાવે. દેવા ખાવા દેવા ચડાયો છે મને કે એક હું બે લઈ લે ને, એ કે એક હું તો દે આપતો એને ખાવા નથી આપે, એ ઠાવકો નથી. એવા હાટું દે. જો બિસ્કિટનો સ્મેલ આવી ગઈ મિની બેનને તરત આવે. બિસ્કિટ નાખ્યું ને તો જો પડીકાની જેવા કરી, પડીકા જ ખાય છે. જો આ દેવાંગભાઈ મને એમ કહે છે કે આના અંદરનો વિડીયો ઉતારો. હા બાઈચ્યા તો હા ઉતરે ગો એવાલ. જો ગાઈસ છે ને, જો આ પાછળ હે મારી બદામ છે, જો મોટી બધી કેવડી મોટી છે. એમાં એક બદામ મને દેખાણી તો બદામ હું અપડાવી લઉં, ખાવાનું મન થયું છે. બતાકી આવો. હા ચાલો ગાઈસ, જો કુંભી એવી જડી બદામ, એક મને જડી એક દેવાંગને જડી, એટલે ખાઈ લઈએ. ચાલો બધા ખાવા એમ કે બદામ ખાવા ચાલો બધા એમ કે નહીં કે નથી કેવું. ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ, 6 વાગી ગયા ને હવે અમારે રસોઈ કરવી. તો મારી માં ગવાર વીણે, જો બી વાળા ગવાર મને તો નતા આવતા વીણતા, મારી માં વીણે. ગવારનું શાક મારું ફેવરેટ. તો ગાઈસ અત્યારે અમારું ઓપનર આવી ગયું. કાલે અમારે ઓપનરે માંડવી કાઢવાની છે ને, તો જો અત્યારે ઓપનર આવી ગયું. તો ચાલો આજના બ્લોગમાં હું અહીંયા જ કરું છું. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં.